આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બોલો. હાલો હાલો મારું સાહેબ બોલો. હા બોલું છું. હું સુરત થી બોલું ધનજીભાઈ. હા બોલો. એટલે મારે એક દીકરાનું કરવું છે. મેં તમારો કાલે વિડીયો જોયો ને, આમ તો હું તમારો વિડીયો ઘણા ટાઈમથી જોઉં છું. મારે એક દીકરાને કરવાનું. મારું ગામ છે ખડખડ, તમારે ધુંડિયા પીપળી ની બાજુમાં. હા હા અને હીરપરા પટેલ છે ઈ. હા બરાબર. એટલે મારે એક દીકરાને કરવાનું છે. આપણે કાલે મેં રેડિયો જોયો, એમાં તમે એક બતાવ્યું હતું રશ્મિબેન, અને કાલે 15 વર્ષનો દીકરો છે પાળિયા. હા હા હા, એ ટાઈપનું હોય ને તો મને કહેજો. હા એટલે આ તો મારે એ કરવાનું છે. યુટ્યુબમાં મૂકો તો વાંધો નથી. એમ દીકરો શું કામ કરે? એ મારે છે અત્યારે મોટું કામ છે મોટા વરાસામાં. આપણે લોટ આવે ને, લોટ બધા વેચવાના દળી. હા હા 6 ઘંટી છે મારે, 6 ઘંટી. હા હા એટલે એ તમામ જાતના 18 જાતના લોટ અમે વેચીએ છીએ. સુરતમાં બીજું કોઈ નથી. એમ. હા, મોટા વરાસમાં એવું કામ છે મારે. બરાબર. એટલે મારે દુકાન છે ઘરની છે. હા હા ગાડી છે ઘરની છે. હા. રહેવાનું ભાડે છે, પણ એ વર્ષમાં મારે લેવાનું થાય. અડધા પૈસા છે, અડધા હજી ગોતવાના, લોન કરવાની. એના માટે? હા, એટલે આ આપણે રહેવા માટે. અચ્છા, મકાન ઘરના નથી? હા, ઘરનું ભાડે જ છે, દુકાનની ઉપર જ છે. એટલે 1 વર્ષ સુધી મારે એને વેચવાનું છે, મારે લેવાનું છે. એટલે વિચાર છે વર્ષ દીમાં છે, અડધા પૈસા છે, એટલે મારે બને ત્યાં સુધી લોન ઓછી થાય ને સાહેબ. હા એ તો બરાબર. હા, અને 2.5 વીઘા જમીન છે ખડખડમાં મારે. હે. હા હા હા. બોલો. દીકરાની ઉંમર કેટલી? એની મારી ઉંમર છે 42 વર્ષ. પેલા 43 વર્ષ. નામ શું? 43 44 જેવું છે. દીકરાનું નામ શું? નયન. નયન. આખું નામ? નયન ધનજીભાઈ હીરપરા. છે. તો અત્યાર સુધી લગ્ન કેમ નથી થયા? એટલે લગ્ન થઈ ગયા છે સાહેબ, અને 6-7 વર્ષ છૂટું થઈ ગયું છે. અને એને અમારે 2 છોકરી 12 વર્ષ રહી છે અમારે ત્યાં. એને એક બાબો છે અત્યારે 17 વર્ષનો, 18 વર્ષનો. એ અમારે એટલે આપણે કોઈનું ઓલું ને, દીકરી બહુ ડાય હતી. હજી હું કહું ભલે વહી ગઈ, દીકરી બહુ ડાય. આવી દીકરી અમને મળવી મુશ્કેલ છે. એટલે એના બાપને ઘેરે અને એને બીજું કરી નાખ્યું છે. અચ્છા, છૂટું કરી નાખ્યું એને? આ છૂટું કરી નાખ્યું. 5 વર્ષ થઈ ગયા. છે. હા, ડાય દીકરી હતી તો ભાઈ તોય કેમ ભાઈ? એમાં શું છે બાપુ, અમારામાં તમને ખબર છે પટેલમાં અત્યારે કેવી આમ કટોકટી હાલે છે. સારું કોઈ ભાડે નથી. કોઈ ફોલ નહીં, બાંધવું નહીં, બોલવું નહીં, કોઈ ઝંઝટ જ નહીં. અમારે 5 જણા અમે હોય ને, તો 1 જણો ન આવ્યો હોય તો એને ખાતા નહીં, ભેગા બેહીને જ ખાતા. શું વાત કરો? હા, એટલે અમારું જીવન જ એ ટાઈપનું છે. હું 1971 થી બોમ્બે હતો, આખી વાત કરું. અત્યારે હું આ 25 વર્ષથી સુરતમાં છું. એમ? ના એમને પટેલ તો સરદાર બધા થઈ ગયા છે ને, કેમ આવું છે? સરદાર અત્યારે હવે આપણે અમારી નાઈટનું મારે કેવું પડે છે. અમારી નાઈટમાં જે આ દૂષણ છે ને, એટલું કોઈ નાઈટમાં નથી સાહેબ. એ તો તમને ખબર જ. આ તમે ચલાવો યુટ્યુબ એટલે. કેવું દૂષણ? આ જે આ છોકરી વહી જવાનું, ભાગી જવાનું, છૂટું થવાનું, બધાને અત્યારે મોજ જ જોઈ છે. પૈસા વગર કઈ છે નહીં. મોજ શોખ કરવા છે. હા, હવે સારું હોય ને, તમારા ઘરમાં સારું હોય ત્યાં સુધી રહે ને, તમારે જરાક પડતી આવે ધંધા નુકસાન થાય એટલે વૈયા જાય. અમારી નાઈટમાં છે આ વધારે. હા, એ તો સાહેબ તમે ટ્યુબ ચલાવો, યુટ્યુબ ચલાવો એટલે તમને બધી ખબર જ હોય. હા, એ તો આવતું હોય બધું, ઘણું બધું આવતું હોય. બધા ઘણા સમાજમાં હોય છે, પણ પટેલ નું થોડુંક તમે વાત કરો છો એવું હોય તો બહુ ખરાબ કહેવાય. ના વધારે છે. અત્યારે જીવન કોઈને હલકું જીવવું નથી. માણસાની કોઈ કિંમત નથી અત્યારે. પૈસા, બંગલા, ગાડી હોય બધું,
તો એ છોકરો ભલે દારૂ પીતો હોય, એમાં વાંધો નથી. એને વાંધો નથી. હા, બરાબર બરાબર. પૈસા ઉડાવવા જોઈએ. બાકી સંસ્કાર કે જે માણસાય કે ઇજ્જત, હા કદાચ તમને ખડખડમાં તમારે કોઈ ઓળખતા હોય તો પૂછી દેજો. ધનજીભાઈ એટલે હું પહેલો બોમ્બે જવા વાળો હું ગામ આખામાં. શું વાત છે? હા, આખી મારી સ્ટોરી ગામ કહી દે. હા, અત્યારે આમાં સારા અમારું ખાધા પીતા જેવું છે, એટલે હું તો દીકરી ગોતું છું, હોવ નહીં. હે ને સંસ્કારી ને મને આ કાલે વિડીયો જોયો ને મને એવું લાગ્યું આ દુખિયારું છે ને, મને દુખિયારું જોઈ. એમને હા, એમાં તમને જોશો જ મળે, આ દિવસ મળે જ નહીં સાહેબ. હા, બરાબર બરાબર. હા, તમે કરાવો એટલે તમને જસ મળવો જોઈએ. એટલે કયો બીજું? બસ કાંઈ વાંધો નહીં. તો હું આપણે યુટ્યુબ માં મેલ દેવું, બરાબર ને? હા, આપણે કયા સમાજમાં આમ ગણતરી રાખો છો? હે, કયા સમાજમાં સમાજમાં? આપણે સમજો, આપણે જો એક કાલે તમે મેં 2 દી પહેલા જોયું તો સુરેન્દ્રનગર જૈન દીકરી જે અમદાવાદ હતી. પછી કાલે મેં વિડીયો જોયો આપણે પાળિયાદ, તે દીકરીને 15 વર્ષનો બાબો છે, અને એની વાતચીત થી જ મને એમ થયું કે નહીં, આવી દીકરી આપણે જોઈ. હે ને? હા, 15 વર્ષનો દીકરો છે, તો એ માળી છે ને, માળી છે. હા, માળી. નામ તો મને યાદ નથી, પણ એની વાત ને ચિત્ત ઉપરથી તમે જે બે વાત કરતા હતા એની ઉપરથી મને એમ લાગે આવી ડાય દીકરી જોઈ, આપણે દુખિયારી જોઈ ટૂંકમાં, તો આપણે આશીર્વાદ મળે. ભલે, કાંઈ વાંધો નહીં. તો એટલે એવું હોય તો મને કહેજો. હા, પાકું. આ મારો નંબર છે. હા, ભલે, કાંઈ વાંધો નહીં. હા, ભલે. હા, બીજું કઈ તમે બાયોડેટા કે એવું કઈ જોઈતું હોય મને કહો, મોકલી દો. ફોટો મોકલી દો છોકરાનો. હા, ફોટો મોકલી દો, બરાબર? હા, ભલે. હા, ભલે. જય શ્રી કૃષ્ણ. હલો, મારું સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધનજીભાઈ બોલું છું. આપણે યુટ્યુબમાં મૂક્યું ને, ફોટા મોકલો તો, બાયોડેટા મોકલા હતા. ક્યારે વાત થઈ હતી? આપણે તો ઘણો ટાઈમ થઈ ગયા. ઘણો એટલે? તમે કીધું હું જોઈ લે એમ કીધું તું. ધનજીભાઈ બોલું, ખડખડ વાળા, સુરત થી. આ નંબર થી વાત થઈ હતી? હા, આ નંબર ઉપર જ. તમારો આ નંબર જ હતો? હા, આ જ નંબર મારો. જોઈ લો. હા, જોઈ જો. આપણે 2 દીકરીઓની વાત કરી હતી, સુરેન્દ્રનગર અને પાળિયાદ. એક 10 વર્ષનો દીકરો છે. એનું કઈ જો થાય તો એને પૂછી જો, તો આપણે ગોઠવીએ. એમ 10 વર્ષનો છોકરો હોય છે તો હાલ છે, કારણ કે અમારે 10 વર્ષનો ગયો છે. એટલે અમે સમજી જ છીએ દીકરાને. એને હા, પૂછી જો, થાય તો વાત કરાવજો. ઓળખાણ પડી? ખડખડતી ધનજીભાઈ હીરપરા. હા. એટલે મેં પાછા સાહેબ ને ફોન કરું, ભૂલાઈ જાય. કારણ કે તમારો રોજ ફોન આવે એટલા. હા, એટલે જ ને. એટલે હમણાં જોઈ લે તમારું. હા, જોઈ જો. યુટ્યુબ માં મૂકો, વાંધો નહીં. નહીં, આમાં તો તમારી કઈ વિગત તો આવી નથી આમાં. બે વાર તમને લખાવ્યા. 2 વાર મારો આ જ નંબર છે. એવું છે? આ જ નંબર છે. બોલો તો, તમારું નામ બોલો તો આખું. ધનજીભાઈ ઉકાભાઈ હીરપરા. ધનજીભાઈ ઉકાભાઈ હીરપરા. ક્યાં રહેવાનું? સુરત અત્યારે, મોટા વરાછા. સુરત, બરાબર. કામ શું કરો છો? હું અત્યારે તો મારે તો સ્કૂલમાં ગાડી છે, અને છોકરો છે એ આપણે 6 ઘંટી ચલાવે છે, અને મોટા વરાછમાં આપણે લોટનું મોટું કામ છે. લોટ વેચી. લોટ નું કામ છે એમ ને? હા, લોટ 18 જાતના લોટ બનાવીને વેચી છે. એટલે એ રીતનું છે. દુકાન ઘરની છે, અને ગાડી 4 વ્હીલ ઘરની છે, અને રહેવાનું દુકાનની ઉપર જ છે. હવે એ અમારી વાતચીત હાલે છે. જો થાય ને તો આપણે દીકરીના નામે જ ફ્લેટ લેવું સાહેબ. એને એમ થઈ જાય કે આધાર એમ. બરોબર. આ તમારા નામ જ તમારે જ જોઈ છે કે તમારા દીકરા માટે? દીકરા માટે. હા, હું તો તમારું સમજો તો. ના, દીકરા માટે. મારા તો 71 વર્ષ છે સાહેબ. સમજાય. તો તમે નામ આ તમારું લખાવ્યું આમાં તો? ના, તો તમારે તો થોડું ભૂલ થઈ છે. દીકરાનું નામ લખાવો.
હા તો નયન ધનજીભાઈ રૂપરા. નયન. કેટલી ઉંમર છે એની? ધનજીભાઈ એની 44 વર્ષ છે. એટલે આપણે મેં તમને જે દીકરીઓ કીધી ને 42-43 વર્ષ છે એટલે હાલે એમ. પણ આટલા બધા વર્ષ કેમ ભૈયા ગયા ના? લગ્ન થયા હતા? એમાં નહીં, આપણે લગ્ન થઈ ગયા હતા. મેં તમને કીધું અમારે 15 વર્ષનો છોકરો લઈને વૈયા ગયા છે. એટલે અત્યારે અમે બીજાના દીકરા, આપણા દીકરા જો બીજા સાચવતા હોય તો આપણે બીજાના દીકરા સાચવી શકીએ ને. એમાં કેમ વાંધો શું પીડ્યો? વાંધો કાંઈ નહોતો. અમે જે આ ધંધામાં નુકસાની ગઈ સમજ્યા. અમારા પટેલમાં શું એવું જ છે, બહુ જરાક નુકસાની જાય એટલે તરત હાલતા થઈ જાય ને સારું હોય એટલે ટકી રહીએ. એવું થઈ ગયું છે અત્યારે. એટલું હાવ સ્વાર્થ એમ? હાવ સ્વાર્થી એટલે એની વાત જવા દે. અમારે તો અમારા પટેલ નામને કહેતાય શરમ આવે છે. દાટ વાળ્યો છે. બધાને સારું જોઈએ પછી ભલે તમારે બંગલા ગાડી હોય, છોકરો ભલે દારૂ પીતો હોય, ઈ હાલે. પણ તમારી પરિસ્થિતિ જરાક હવે તો અમારે હારું થઈ ગયું. આ તો અમારા લગભગ 7-8 વર્ષ થઈ ગયા. ત્યારે અમારે સાડીના ધંધામાં મારવાડી અમારું કરીને ભાગી ગયા હતા સમજ્યા. એટલે એમાં આટીમાં આવી ગયા હતા અમે. એટલે તઈ શું છે પોઝિશન આપણે જરાક તંગ થઈ જ જાય. અને બીજું એવું કર્યું કે અમે પછી નાનો ધંધો ચાલુ કર્યો આ ઘંટીનો. એટલે એના બાપાએ કે તમે આ ખોટો ધંધો ચાલુ કર્યો એમ. મેં કીધું આ રોજની આવક છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, કોઈ દી આમાં તેજી ન આવે, મંદી ન આવે, અને કાયમ માટે રોકડીયો ધંધો છે. મેં 2 ધંધા મેં એવા પીકડા છે ને 12 મહિનાના પૈસા આવે. બરાબર સમજાય. બરાબર. સ્કૂલમાં ગાડી હું આપું એટલે એ 25-30 હજાર રૂપિયા મારે એ 12 મહિનાના પૈસા આવે. એટલે નાના ધંધા આપણે પકડ્યા છે એને એ પસંદ નહોતું. સમજાઈ ગયું. પછી લેણ દેણ પૂરા થાય. આપણે તો પછી શું બાના રૂપિયા હોય બધું. બરાબર ને. લેણ દેણ પૂરા થાય એટલે બધા બાના મંડે આવે. નકર 12 વર્ષ દીકરી રહી હોય અને કોઈ દિવસ દીકરી બહુડાઈ હતી. અમારા ઘરમાં કોઈ દી કંકાસ જ નહીં. હા, કોઈ દિવસ કંકાસ નહીં. એટલે આ થાય ને દીકરીઓનું તો સાહેબ તમને જહજ મળશે, ગેરંટી મારી. એમ ને? હા. આમાં તમે રસ્તામાં જાઓ, હું તમને મળવા આવે થઈ જાય એટલે. હા. એટલે આ રીતનું છે. એટલે તમે જુઓ એ 2 દીકરીઓ મેં તમારું વોટ્સઅપ તો હું રોજ જોઉં છું વિડીયો તો. એમ ને? હા. એટલે મેં કીધું આપણે ઉંમર હોય તો વાંધો નહીં. પછી આપણે છોકરો 40 વર્ષનો હોય ને આપણે 28 વર્ષ માગણી કરી થોડું મેળ ખાય. એટલે ઉંમર છે એટલે મને એવું થયું. ને દીકરીઓ જે આપણે પાળિયાદ વાળી દીકરી છે એના તો બહુ સંસ્કાર મને ઊંચા લાગે છે. એનું તો થઈ ગયું. દુઃખી થયેલી છે. એનું થઈ ગયું છે. આ તો કાંઈ નહીં. આપણે સુરેન્દ્રનગર ની ઓલા ક્યાં સુરેન્દ્રનગર ઓલા જે જૈન વાણિયા છે એ 42 વર્ષ થઈ ગયો. સારું, કાંઈ નહીં. આપણે બીજી ક્યાંક જોઈજો. બરાબર. યુટ્યુબ માં મેલ દઉં, ફોટો મોકલો છો? હા, મૂકી દે. મેં ફોટો મોકલો છે અને બાયોડેટા મોકલો છે. પણ આમાં નથી, મેં જોયું આમાં. તમે હાલો મોકલી દે. આ નંબર તમારો છે ને? 97-258. મારો નંબર 32-780. હા, 97-258 32-780. બરોબર, 32-780. આ નંબર માં કાંઈ નથી આવ્યું. 97-258 32-780. કાંઈ નથી આવ્યું. મેં મોકલ્યા છો તે. હાલો પાછા મોકલી દો. હાલો. એમાં મોકલી દો આ નંબર ઉપર. બરાબર. હા, વાંધો નહીં. ભલે. જય શ્રી કૃષ્ણ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.